રાષ્ટ્રને અને રાજ્યને ગુમરાહ પોતાના સ્વાર્થ માટે કરે છે એને હે પરમ કૃપાળુ પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે। હે પરમ કૃપાળુ પરમાત્મા પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું। હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા, જે લોકો જ્ઞાની હોવાના ભ્રમમાં રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો એ વિશ્વાસ છે, ભરોસો છે, તમારા તરફની પ્રાર્થના છે। ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનને લઈને ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી જેટલી મજબૂત થતી જાય છે એટલા જ રાજીનામા સામે પડી રહ્યા છે। અને એ બાદ જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો અત્યારે હાલ કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત બનવા માટે પોતાની તનતોડ મહેનત કરી રહ્યું છે। આમ આદમી પાર્ટીમાં આપણે જોયું હતું કે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે અને ખાસ કરીને કરસનદાસ ભાદરકાએ જે સમયે રાજીનામું આપ્યું હતું એ સમયે અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ હવે કરસનદાસ ભાદરકાનું એક એવું નિવેદન સામે આવ્યું હતું ગઈકાલે, જેને કારણે પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટી ઉપર ક્યાંક સવાલો ઉભા થતા હોય એવું લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મેં આગળ કહ્યું એ પ્રમાણે કે અત્યારે હાલ વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટી પોતાના પૂરતા પ્રયાસો કરી રહી છે કે તે વધારે ને વધારે મજબૂત થાય। સૌરાષ્ટ્રમાં આપણે જોતા આવ્યા છીએ કે અત્યારે હાલ આપની દરેક જનસભાઓ ચાલી રહી છે, જેમાં એ લોકો પોતાના યુવા વર્ગ છે તે પોતાની તરફ જોડાય એવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ થોડા સમય અગાઉ કરસનદાસ ભાદરકાનું રાજીનામું સામે આવ્યું હતું। એ સમયે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા। એક અહેવાલ મુજબ અને મળતી માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા અનુસાર એવી પણ વિગતો સામે આવી હતી કે ગોપાલ ઇટાલિયાનો ઉદય છે તે ક્યાંક કરસનદાસ ભાદરકાને ખટકે છે। જોકે એ બાદ પાર્ટીના પ્રવક્તા છે કરણ બારોટ, એમના દ્વારા આ વિષયને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે આપણે એક અહેવાલ પણ જોયો હતો કે જેમાં ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા કે જે ભાજપના નેતા છે એ લોકો વચ્ચેના જે સંબંધો વધારે નિકટ થઈ રહ્યા છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક કરસનદાસ ભાદરકાને પેટમાં દુખતું હોય એવું લાગ્યું હતું। એ બાદ ક્યાંક ને ક્યાંક આપણે ઘણી બધી વખત નિર્ભય ન્યૂઝ દ્વારા પણ કરસનદાસ ભાદરકા સાથે વાતચીત કરવામાં આવી છે। એ સમયે તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે પાર્ટીને લઈને, ગોપાલ ઇટાલિયાને લઈને, તેની સાથે હીરા જોટવાનું પણ ક્યાંક જે સમગ્ર ઘટના સામે આવી હતી એ વાતને લઈને, ને હવે કરસનદાસ ભાદરકાનું ગઈકાલે જન્માષ્ટમીનો જે પાવન તહેવાર હતો એ જ સમયે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું। એ નિવેદનના કારણે અત્યારે હાલ રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે। સૌથી પહેલા તો એ નિવેદન ઉપર નજર કરીએ, એ બાદ સમજીએ કે કરસનદાસ ભાદરકા છે તેમને આડકતરી રીતે કઈ પાર્ટી ઉપર ઇશારા કર્યા છે, ને ખાસ કરીને આ નિવેદન કોના ઉપર લાગુ પડે છે। વાત સત્યની હોય, વાત નીતિની હોય, વાત લોકહિતની હોય, વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના પ્રયાણની હોય, એ દસે દિશાઓમાં હે પરમ કૃપાળુ પરમાત્મા અમારા તરફ આશીર્વાદ રાખજો, મીઠી નજર રાખજો। સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્રને અને રાજ્યને ગુમરાહ પોતાના સ્વાર્થ માટે કરે છે એને હે પરમ કૃપાળુ પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે। હે પરમ કૃપાળુ પરમાત્મા પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું। હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા, જે લોકો જ્ઞાની હોવાના ભ્રમમાં રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને
ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો એ વિશ્વાસ છે, ભરોસો છે, તમારા તરફની પ્રાર્થના છે. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને જન્માષ્ટમીની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મની સાથે નથી, જે નીતિની સાથે નથી, જે સાત્વિકતાની સાથે નથી, જે લોકો સ્વાર્થના કીચડમાં રહીને ક્યાંક ને ક્યાંક ત્યાગનું અપમાન કરે છે, જે લોકો અનીતિના કીચડમાં રહીને નીતિનું અપમાન કરે છે, જે લોકો અસત્યના કીચડમાં રહીને સત્યનું અપમાન કરે છે, જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે, જે લોકો અવાસ્તવિકતામાં ડૂબીને વાસ્તવિકતાનું અપમાન કરે છે, જે લોકો શક્તિથી વિશેષ ભ્રમ ફેલાવે છે, જે લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો, નુકસાન કરનારા સ્વભાવો, નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખતના સત્ય શું છે, અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે પ્રયાણ કરે છે એ બોધપાઠ આપશો અને એ માટે ગુજરાત અને દેશનું કલ્યાણ થાય, બ્રહ્માંડનું કલ્યાણ થાય એ માટે નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. જે પ્રમાણે અહીંયા કરસનદાસ ભાદરકાનું નિવેદન સામે આવ્યું છે અને અત્યારે હાલ એવા પણ તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે, સમીકરણો એવા પણ સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર કરસનદાસ ભાદરકાએ આ વાત આમ આદમી પાર્ટીને લઈને કહી છે કે કેમ? કારણ કે કરસનદાસ ભાદરકાએ જ્યારથી આમ આદમી પાર્ટીનો છેડો છોડ્યો છે ત્યારથી જ તેમના ઉપર સવાલ ઉભા થયા હતા, પાર્ટીના ઉપર સવાલ ઉભા થયા હતા. થોડા સમય અગાઉ એક પ્રભારી હતા, એમના દ્વારા પણ સીધા આક્ષેપો છે તે અધ્યક્ષ ઉપર લગાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કે એ લોકો ક્યાંક ને ક્યાંક જે પાયાના કાર્યકર્તા હોય છે એ લોકોને અવગણી રહ્યા છે, એટલા જ માટે થઈને લોકો ધીરે ધીરે હવે આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. કરસનદાસ ભાદરકાનું નિવેદન જે પ્રમાણે આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં પણ મોટું ભંગાણ થઈ શકે છે એવી પરિસ્થિતિ લાગી રહી છે. ખાસ કરીને જે સમયે મેં આ વિષયને લઈને ભાદરકા સાથે વાતચીત કરી હતી તે સમયે કરસનદાસ ભાદરકાનું પણ એવું કહેવું હતું કે તેમને ડોક્ટરની સલાહ મુજબ અત્યારે હાલ આરામ કરવાની જરૂર છે. જોકે સવાલો ઘણા ઉભા થઈ રહ્યા હતા ને જે પ્રમાણે હવે કરસનદાસ ભાદરકાનું નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક જે તેમના દ્વારા વિડીયો બનાવીને બહાર મૂકવામાં આવ્યો છે એનું સીધી જ કારણ કદાચ આમ આદમી પાર્ટી હોઈ શકે છે. આમ આદમી પાર્ટી ઉપર ક્યાંક આ વાતને લઈને પ્રહાર કરવામાં આવી હોઈ શકે છે, એવા પણ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે કરસનદાસ ભાદરકા કે જે આપના પૂર્વ નેતા હતા તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે એના કારણે પણ કોઈકને કોઈક મોટું નુકસાન કદાચ આપ પાર્ટીને થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.